માનવીનું 100 વર્ષનું આયુષ્ય તો હવે માત્ર વાતોમાં જ રહી ગયું છે। આજના ભાગદોડ ભર્યા યુગમાં 50-60ની ઉંમરે પહોંચતા જ શરીર સાથ છોડવા લાગે છે અને દવાઓના સહારે જીવવું પડે છે। પરંતુ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પીપળી ગામમાં એક એવા દાદીમા છે જેમણે વિજ્ઞાન અને ઉંમરના તમામ ગણિત ખોટા પાડ્યા। ચંપાબેન રાવળ 105 વર્ષની ઉંમરે પણ કોઈ પણ જાતની દવા વગર, લાકડીના ટેકા વગર અને ચશ્માના નંબર વગર એકદમ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે। સોયમાં દોરો પરવો હોય કે ઘરના કપડાં ધોવા હોય, ચંપાબેન આજે પણ કોઈના પર નિર્ભર નથી। ચંપામાં મારી હાહુ છે તે હાલ તો એને આચે બધું કામકાજ બધું કરે છે। આચે નોય ધોવે બધું કરે, પછી એમ કે ચાલતા ચાલતા ગામમાં જાય બધું કરે છે। અમારે એનું કોઈ કરવું પડતું નથી। એને ના ચશ્મા બસમાં કોઈ ચીજ એને ના જોવે। આમ તો હોય ન દોડો પરોવે, પછી ગામમાં જાય ટપુટી કરે। ના દવા બીજી કોઈ ચીજ નહીં એને। હા મેં એ મારી આવું છું, હું એની બહુ છું, છતાં હું થાચી જઈ પણ એ હજી કઈ બની છે ફરજ છે। અમારે એનું કોઈ કરવું પડતું નથી। તમે ઇન્ટરવ્યુ લીધું એ મારા દાદીમાં હતા। હવે એમના પહેલાંના ખોરાક એવા હતા કે જેના લીધે હજુ સુધી એમ કે વર્ષો સુધી એમનું પોતાનું બધું જ કામ 105 વર્ષ થયો છતાં એમનું બધું કામ એમના જાતે કરી, કપડો ધો, વાસણ ધો, બધું એમના જાતે જ કરી એમનું બધું કામ, બરાબર। અને પહેલાંના ખોરાક એવા હતા કે જેના લીધે ચાલી શકી। મારા બીજા કાકા છે જે ગોમોરી, એમના તો એ આવી જોઈ બધું એમના જાતે જ કરી। અમે કોઈ એમને એ રીતનું કોઈ ટેકો નહીં કરતા કે એમના શરીરના જાતે બધું કામ કરી રહે। સામાન્ય રીતે મનુષ્યનું આયુષ્ય તે કુદરતી 100 વર્ષનું હોય છે, પરંતુ ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ, દાદા દાદીઓ ઘણીવાર 100 વર્ષથી 105, 110 વર્ષના આપણને જોવા મળતા હોય છે। ત્યારે પાલનપુર તાલુકાના જે કહી શકાય કે પીપળી ગામ છે ને, પીપળી ગામમાં પણ આજે 105 વર્ષના આપણને એક દાદીમાં જોવા મળી રહ્યા છે। આપણે એમના ઘરે પહોંચ્યા છીએ, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા વર્ષ થયા તમને? 105। 105? હા બરોબર। 105 વર્ષ થયા છે। તમે તમારું કામ બધું જાતે કરો છો? જાતે બધું કરું કોમ, બધું કોમ મારે જાતે કરું। કપડાં ધોવું, નવું ધોવું, વાસી દુકાડવું, પાણી ભરવું, લુગડા ધોવું, બધું કરું મારી જાતે। તમને 105 વર્ષ થયા છે, તમે તમારું કામ બધું જાતે કરો છો, તમને થાક નહીં લાગતો? થાક તો લાગે પણ એ તોય કોમ કર્યા તો બધું વિહમો ખાઈ ખાઈને કોમ કર્યા તો। તમે ચશ્મા નથી પહેરતા, બધું દેખાય કમ્પ્લીટ તમને? કમ્પ્લીટ દેખાય। આ હોય પરવું તો તમે આજે આટલા વર્ષ થયા, તમારે કોઈ પ્રકારની કોઈ દવા બીજી ચાલે ખરા? કોઈ દવા લેવી પડે તમારે? ના બાપા, કોઈ દવા નહીં, ગોળીએ મુખાતી નથી, કોઈ વ્યસન નહીં, ખાવાનું વ્યસન બીજું કશું નહીં। ખાવામાં શું ખવાય? હા આ ચા પીએ કે ખા, રોટલો કે ખીચડી ખા કે ઘે ખા કે રોટલો ખા, બસ બીજું વ્યસન કોઈ ના। તો આ હતા પીપળી ગામના દાદીમા, જેઓને આજે 105 વર્ષ થયા છે। નથી તેઓ ચશ્મા પહેરતા કે નથી તેઓ એક પણ અત્યારે ગોળી ગળતા, દવા પણ તેમને કોઈ નથી લેવી પડતી, કારણ કે પહેલાના જે પણ જે ખોરાક હતા જેના કારણે તેઓ આજે 105 વર્ષ સુધી જીવી શક્યા છે અને પોતાનું તમામ કામ તે જાતે કરે છે। કમલેશ નાભાણી, ગુજરાત।